ولا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، بسم الله الرحمن الرحيم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وآل محمد. अपनी बहस ज़ियारत आशुरानी दुआओમાં હતી કે ઝિયારત આશુરામાં અમુક દુઆઓ છે, જેમાંથી આપણે એ દુઆના 3 ભાગ વિશે વાત કરી ચૂક્યા અને આપણે આ દુઆના ચોથા ભાગ ઉપર જઈએ છીએ. જોકે બધી દુઆ વિશે તો આપણે વાત નહીં કરી શકીએ, બસ આના પછી ઇન્શાઅલ્લાહ મોકો રહ્યો તો દિમાગ અને લેંદી આ 2 દિવસ આપણા હાથમાં છે, તો એમાં શાયદ બે દુઆ ઉપર આપણે વાત કરી શકશું. એ ઝિયારત આશુરાની એક દુઆમાં આપણે અલ્લાહ પાસે માંગીએ છીએ, અલ્લાહુમ્મા જઅલની ફી મકામી હાઝા મિમ્મન તનાલુહુ મિનકા સલવાતુન વ રહમતુન વ મગફિરહ. હે પરવરદિગારા, મને કરાર દે કે જે મારો મકામ તારા પાસે છે. આ દુઆની ખાસિયત એ છે કે આપણે પહેલા આપણી પોસ્ટની વાત કરીએ છીએ અલ્લાહની બારગાહમાં કે ખુદાએ મારો જે મકામ તારા પાસે છે એના બદલામાં હું આ વસ્તુ માંગુ છું. હવે અગર જો આપણે અલ્લાહની બારગાહમાં માંગતા હોઈએ અને આપણી પાસે કાંઈ ના હોય તો પછી ખુદા કંઈ દેવાનો છે? પહેલા ખુદા જોવે છે કે તું કેમ છે, તારી લાયકાત કેમ છે. લાયકાત પછી એક્ઝામ્પલ લઈએ, કોઈ ઇન્સાન બાર દેશથી બારગામથી અહીંયા રહેવા માટે આવ્યો કે મને તનાનરીમાં રહેવું છે. આવીને જમાત પાસે જઈને કહે છે કે મને મકાન આપો. કે ભાઈ તને મકાન ના મળે. તો કે કેમ, શું કામ ના મળે? બધા ખોજાઓને દો છો, મને શું કામ નહીં? તો કે ના મળે કારણ કે તું મારો મેમ્બર નથી, અમારી જમાતનો મેમ્બર નથી. પહેલા મેમ્બર દા લવાજમ પછી આપણે વાત કરશું. એક ઇન્સાન કહે કે નહીં, હવે મને મજલિસ પડાવવી છે. આમ તો મજલિસ પડાવવા ના મળે. પેલા જો આવડે જ કે નહીં, તને તારા પાસે નોલેજ છે કે નહીં. એક ઇન્સાન કહે છે કે મને મદ્રેસામાં ટીચર બનવું છે. ના દે, તારું પેલા કંઈક ભણતરનું સર્ટિફિકેટ છે, કંઈ ક્યાં ભણેલું છે, શું છે? આમનામ કોઈ વસ્તુ નથી, એક મકામ હોવો જરૂરી છે. એવી જ રીતે આપણે આ દુઆમાં અલ્લાહની બારગાહમાં પહેલા વાસ્તો આપીએ છીએ, ખુદાએ મારો જે મકામ છે એના બદલામાં હું 3 વસ્તુ માંગુ છું. હવે આ મકામ આપણો કયો છે અલ્લાહની બારગાહમાં? તો જ્યારે આશુરા પડતા હોય તો કોઈ બીજો ઇન્સાન તો ના પડે. તો સૌથી પહેલી વસ્તુ જે આપણે છીએ કે હુસૈનના અઝાદાર છીએ. ખુદાએ હું હુસૈનનો અઝાદાર છું, મારી પોસ્ટ એ છે કે હું હુસૈનનો અઝાદાર. બીજી પોસ્ટ મારી ઈ છે કે હું હુસૈન પ્રત્યે મોહબ્બત રાખું છું. અગર જો મોહબ્બત ના હોત તો ઝિયારત આશુરા આપણે પડતા હોત. ત્રીજી વસ્તુ, ખુદાયા હું હુસૈનના દોસ્તોથી દોસ્તી રાખું છું. અસ્સલામુ અલા હુસૈન વ અલા અલી ઇબ્ન અલ હુસૈન વ અલા ઔલાદ અલ હુસૈન વ અલા અસ્હાબ અલ હુસૈન. હુસૈનના સહાબીઓ પર પણ સલામ મોકલાવું છું. મતલબ કે મને હુસૈનથી મોહબ્બત છે, હુસૈનના સહાબીઓથી મોહબ્બત છે. ચોથી વસ્તુ, ખુદાયા હું હુસૈનના કાતિલો ઉપર લાનત મોકલું છું. કેવી રીતે? કે ખુદાયા જેણે હુસૈનને કતલ કર્યા એના ઉપર લાનત, અને જેણે કત્લમાં સાથ આપ્યો એના ઉપર લાનત, અને
જેણે કત્લની ખબર સાંભળી અને રાજી થયા એના ઉપર પણ લાનત. ક્યાં આપણે આ દુઆ પડીએ છીએ? જ્યારે તે વારસામાં આદુલ્લા કહીએ છીએ. તો ખુદાયા મારી ચોથી કે પાંચમી સિફત એ છે, મારો મકામ એ છે કે હું હુસૈનના દુશ્મનો ઉપર લાનત કરું છું, એના સાથે નફરત કરું છું. ચાર વસ્તુ થઈ. પાંચમી વસ્તુ ખુદાયા મારો મકામ શું છે? તો કે હું હુસૈનની સીરત ઉપર ચાલવા વાળો છું. જેમ હુસૈન અલૈહિ સલાતો વસ્સલામ નમાઝ સાથે મોહબ્બત રાખતા હતા, હું પણ રાખું છું. ઈ જેમ તારી માટે બધા કામ કરતા હતા, હું પણ જે છે કોશિશ કરું છું કે હુસૈનની સીરત ઉપર ચાલું. તો મારો મકામ ઈ છે કે હું હુસૈનની સીરત ઉપર ચાલું. અને છઠ્ઠી વસ્તુ જે અલ્લાહની બારગાહમાં આપણે આપણા મકામનો વાસ્તો આપીએ છીએ એ આ છે કે ખુદાયા હું ઝાહિર હુસૈન છું, હું હુસૈનનો ઝાહિર છું. ભલે હું ત્યાં નથી પહોંચી શકતો, મારા ઘરમાં બેસી મસ્જિદમાં બેસી હુસૈનને યાદ કરું છું, કરબલાને યાદ કરી હુસૈન ઉપર સલામ મોકલું છું. અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ વ અલા અરવાહ અલ્લતી હલ્લત બિનાઈ. આ 6 પોસ્ટ આપણા પાસે છે. હવે ઇન્સાનની જેવી જેવી મારિફત, જેવી જેવી મોહબ્બત, જેવી જેવી ઇમામે હુસૈનના દુશ્મનોથી દુશ્મની, એ પ્રમાણે આ દુઆ જે છે એ અસર કરે છે. બધાનો પોસ્ટ સરખો ન હોય ને. એમ કહેવાય કે ભાઈ મદ્રેસામાં કોણ છે અથવા તો સ્કૂલમાં કોણ ભણાવે છે? તો કે માસ્તર. પણ બધા માસ્તર સરખા ના હોય. બધાની પોસ્ટ અલગ અલગ હોય, બધાની શીખાડવાની રીત અલગ અલગ હોય, તો બધાની કેટેગરી પણ અલગ અલગ છે. તો એ પ્રમાણે આ દુઆ કબૂલ થાય છે. હવે દુઆ શું માંગીએ છીએ? અલ્લાહુમ્મા જઅલની ફી મકામી હાઝા. શું માંગીએ છીએ? હવે મિમ્મન તનાલુહુ મિનકા સલવાતુન વ રહમતુન વ મગફિરા. સલવાત કોને કહેવાય છે? આપણે હંમેશા મોહમ્મદ વ આલે મોહમ્મદ ઉપર દુરૂદ મોકલતા હોઈએ છીએ. આ દુરૂદ શા માટે મોકલીએ છીએ? તો કે ખુદાનો હુકમ છે. હમણાં કુરાનની આયત આપણે પડી અને રોજ પડીએ છીએ આપણે. શું છે? ઇન્ન અલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વ સલ્લિમુ તસ્લીમા. કોણ 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 સલવાત મોકલે છે આના ઉપર? એક તો ખુદા મોકલે છે સલવાત, બીજા મલાઈકા, અને પછી આપણને કહેવામાં આવે છે કે મોમિનો તમે સલવાત મોકલો. આ 3 સલવાત નો મતલબ શું થાય? આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિ સલામથી સવાલ કરવામાં કે આ આયતનો મતલબ શું છે? આમાં 3 સલવાત છે, તો આ સલવાતની રીત કેવી રીતે છે? સલવાતનો મતલબ રહેમત, દયા, એ આપણે કહી શકીએ. પણ ઇમામ સાદિક અલૈહિ સલામ કહે છે કે આમાં 3 સલવાતનો મતલબ અલગ અલગ છે. અલ્લાહ તરફથી સલવાત, સલવાતુ મિન અલ્લાહ રહમા, કે ખુદા તરફથી જે સલવાત આવે છે એ રહેમત છે. એક મોટો માણસ આપણને ફોન કરીને સલામ કરે, મતલબ શું થયો? કે એ આપણું ધ્યાન રાખે છે, એ આપણને ભૂલી નથી, એ આપણને જોવે છે. તો અલ્લાહની સલવાતનો મતલબ એ છે કે એ મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર પોતાની નજરો કરમ ટકાવીને રાખ્યો છે. એની નજર, રહેમતની નજર, કરામતની નજર મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર છે. બીજી વસ્તુ, મલાઈકાની સલવાત, એનો મતલબ શું છે? તો કે સલવાતુ મિનલ મલાઈકા તઝકિયા, પાકીઝગી છે. જ્યારે મલાઈકા કોઈ પર સલવાત મોકલે તો એ એનો દિફાસ કરે છે, પાકીઝા રાખે છે. હવે અહેલે બેત અલૈહિસ્સલામ માટે તો આયત તદહીર છે. ઇન્નમા યુરીદુ અલ્લાહુ લિયુઝહિબા અનકુમ રિજ્સા અહલલ બૈત વ યુતahhirakum તત્હીરા. એને પાક કરવાની જરૂર નથી, ખુદ પાક છે ઝાત. તો એ મલાઈકા ગવાહી આપે છે કે એ ખુદાયા, અમે ગવાહી આપીએ છીએ કે અહેલે બેત અલૈહિસ્સલામ એ શખ્સિયત છે કે જે પાકો પાકીઝા છે. આ બે વસ્તુ. હવે આપણે દુઆ કરીએ છીએ, યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વ સલ્લિમુ તસ્લીમા. તો કે મોમિનો જે સલામ મોકલે છે, ઇમામ સાદિક અલૈહિસ સલામ ફરમાવે છે, વ મિનન નાસ દુઆ,
કે જે મોમિનો સલવાત મોકલે છે એ લોકોની દુઆ છે કે ખુદાયા તું અહલે બેત અલૈહિસ્સલામ ઉપર તારી રહેમતને નાઝિલ ફરમા. આ 3 વસ્તુ. એક સલવાત એના 3 મિનિંગ છે. હવે આપણે અલ્લાહની બારગાહમાંથી જ્યારે આ રહેમતની માંગણી કરીએ છીએ તો શું માંગીએ છીએ? ખુદાયા તું મારા ઉપર દયા કર, હું બહુ પરેશાન છું. એટલા માટે જો ઝિયારત આશુરાની દુઆ કબૂલ થાય છે ને એનું કારણ આ છે. આખી કિલીદી દુઆ આપણે એમ કહીએ કે માસ્ટર કી જેને કહેવાય એ આ દુઆમાં છે. ખુદાયા મારો મકામ તારી પાસે 6 વસ્તુ છે. હું આઝાદાર, હું હુસૈનનો ચાહવા વાળો, એના દોસ્તોથી દોસ્તી રાખવા વાળો, એના દુશ્મનોથી નફરત કરવા વાળો, આ બધી વસ્તુ નો નિચોડ અહીંયા છે. તો મકામ મારા પાસે છે તો ખુદાયા તું મારા ઉપર રહેમત નાઝિલ નહીં કર, મારા ઉપર રહેમત નાઝિલ કર. પણ અગર એક ઇન્સાન ખાલી આ દુઆ પડી લે તો શું એના ઉપર રહેમત નાઝિલ થવા લાગશે? હરગિઝ નહીં. હંમેશા હું કહેતો આવું છું, એક દુઆ જે હોય એના સાથે બીજું કંઈક ખપે. આપણે આ આંપુલ બાળવો છે, એમાં ખાલી ફાઝ હોય તો શું આંપુલ બળવાનો છે? નહીં. એક બીજો તાર પણ ખપે, પ્લુઝમ હોય, 2 હોય ત્યારે એક આંપુલ બળશે. તો હવે આ દુઆ માંગી તો એના સાથે આપણે જરૂરી છે કે બીજું પણ કામ કરીએ કે કેવી રીતે આપણા ઉપર રહેમત નાઝિલ થાય. તો કે સૌથી પહેલી વસ્તુ એ છે કે તમે અલ્લાહની મખલુક ઉપર રહેમ કરો, ખુદા તમારા ઉપર રહેમ કરશે. હવે અલ્લાહની મખલુક ઉપર રહેમમાં કોણ આવી ગયો? તો કે બધા આવી ગયા. બાલ બચ્ચાઓ આવી ગયા, પત્ની આવી ગઈ, ભાઈ આવી ગયો, દોસ્ત આવી ગયો, સમાજ આવી ગયો, કોમ આવી ગઈ, હત્તા મુશરિક અને કાફિર પણ આવી ગયા, હત્તા જાનવરો પણ આવી ગયા. બધા ઉપર રહેમ કરવાની વાત છે. યતીમો પણ આવી ગયા. એક એવી બહેતરીન હદીસ જે આપણને મળે છે જેમાં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે, ઇરહમુ મન ફિલ અર્દ યરહમકુમ મન ફિસ સમા. તમે જમીનવાસીઓ ઉપર રહેમ કરો, આસમાન વાળાઓ તમારા ઉપર રહેમ કરશે. તો વિચાર કરીએ કે જમીનમાં કેટલી મખલુક ને આસમાનમાં કેટલી મખલુક છે. ખુદાવંદી આલમ એક જગ્યા ઉપર ફરમાવે છે કે હું ચાહતો હતો કે હું ઓળખાવ તો પછી એટલી વસ્તુ ખલ કરી, ખલક તો મિમ્મા યશા, જે પણ ચાહ્યું મેં ખલ કરી નાખ્યું. જમીન ઉપર મખલુકાત ઓછી છે, આસમાનમાં મખલુકાત કેટલાય ગણી વધારે છે. આપણે તો આપણા સમાજના આજુબાજુના માણસો ઉપર રહેમ કરવાનો છે, જ્યારે કે ખુદાની કાયનાત જે છે આપણા ઉપર રહેમ કરવા માટે તૈયાર છે. રહેમ કરવા માટે તૈયાર છે એટલે શું? અગર ફરિશ્તા છે તો એની રહેમ ઈ છે કે એ આપણને પાક કરશે, આપણને બુરાઈથી દૂર કરશે. લોકો છે તો એની દુઆ છે કે આપણે બુરાઈથી દૂર થાય, આપણા ઉપર દયા આવે. માટે જરૂરી છે કે હંમેશા અલ્લાહની મખલુક સાથે સારો વ્યવહાર કરીએ અને મોહબ્બત અને પ્યાર સાથે પેશ આવીએ. એક માણસ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ખિદમતમાં આવે છે. જેનું નામ અકરા બિન હાબિસ છે. એ આવીને બેઠો રસૂલ ખુદા સાથે સવાલ કરે છે કે યા રસૂલલ્લાહ, મને નજાત કેવી રીતે મળે? તો રસૂલ ખુદા કે તારી જાત ઉપર રહેમ કર, ઝુલ્મ ના કર, ગુનાહ ના કર, તને નજાત મળશે. એવામાં ઇમામે હસન અને ઇમામે હુસૈન બચપનનો આલમ હતો, દાખલ થાય છે રસૂલ ખુદા પાસે. રસૂલ ખુદા બંનેને આગોશમાં લે છે, બંનેને ચૂમી ભરે છે, બહુ સાદે છે. એ માણસ કહે છે યા રસૂલલ્લાહ, આ શું બધું છે? છોકરા જેવી વાત. મારા પાસે 10 દીકરા છે પણ આજ સુધી મેં કોઈને ચૂમી નથી ભરી, કોઈને બીજ નથી કર્યું. આ માણસને એમ થતું હતું કે આ બધું ચૂમી ભરવું અને બીજ કરવું અને વાલ કરવું અને માથામાં હાથ ફેરવવો અને પ્યાર દેખાડવો એ બધું બાયરાઓનું કામ છે. ઘણી વખત માણસ એટલા બધા ઘરમાં નેરવે હોય, છોકરાઓ આવીને ભાગે. ઘણા મેં ફેમિલીમાં જોયું
બાપ ઘરમાં આવે એટલે છોકરા સંતાઈ જતા હોય. હા, મોહબ્બત ના કહેવાય. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ માણસને બયાન કરે છે કે તે 10 દીકરા છે, એકેયને બીજ નથી કર્યું. તો સાંભળ, મન લા યરહમ લા યુરહમ, કે જે કોઈ ઇન્સાન બીજા ઉપર રહેમ નથી કરતો એના ઉપર પણ રહેમ કરવામાં આવતો. હવે આપણે જોવાનું છે કે આપણી રહેમદિલી બીજા પ્રત્યે કેટલી છે. ઘણા ઇન્સાન ઘરમાં અબ્બાદ બધા સાથે રહેમદિલીથી વર્તા આવતા હોય, સમાજમાં પોતાના દોસ્તો સાથે, પણ ઘરાક સાથે અને માણસો સાથે બહુ વધારે બેરહેમી કરે. હું એક જગ્યાએ હમણાં તુલિયારમાં હતો, હમણાંનો જ વાક્યો છે. મેં કીધું ભાઈ તારો માણસ છે, સારો એવો ભણેલો છે, જરાક મારા સાથે હતો, ઓળખું છું, નમાઝનો પાબંદ છે, તું એને નમાઝ પઢવા માટે તો આવવા દે. તો કે આગળ સાહેબ કામ બહુ વધારે હોય અમારી દુકાનમાં, મને ના ગમે કે મારો માણસ જરાક 5 મિનિટે બેઠો હોય, કે હું હંમેશા એને કામમાં જ રાખું. આવી બેરહેમી અગર જો આપણા દિમાગમાં, જો કે આ તો એક એક્ઝામ્પલ આપ્યું, આપણા બધાની આદત ઈ જ છે કે આપણો માણસ નવરો ના બેસવો જોઈએ. અરે ભાઈ 5 મિનિટ બેસી જાય છે, તમને શું છે? એ અલ્લાહની મખલુક છે. તો અગર જો રહેમ કરશો તો ખુદાવંદી આલમ તમારા ઉપર રહેમ કરશે. પણ અગર જો માણસ ઉપર કડકાય અથવા તો ઘરાક સાથે આટલું બધું તોછડાઈથી વાત કરવી, આ બધી વસ્તુ કારણ બને છે કે ખુદાવંદી આલમ આપણા ઉપર રહેમ નાઝિલ ના કરે અને જ્યારે તે આશુરાની દુઆ કબૂલ નથી થતી. ઘણા ઇન્સાનની આદત હોય છે કે ઘરમાં બાદશાહ થઈને રહેવું, પત્ની ગુલામની જેમ લેખે નહીં. ખુદાવંદી આલમ કુરાનમાં હુકમ આપે છે, આશિરુહુન્ના બિલ મારૂફ, તમે હળી મળીને રહ્યો. શું વાંધો છે? અગર એ તમારા કરતા જરાક સારું આવડત હોય ને એ જાહેર કરી દે તો શું તમે નીચા થઈ જવાના છે? તમારા જ ઘરની આવડત. એવી જ રીતે ઓરત, ઘણી ઓરતો ચાહે છે કે પોતાના ધણીને ગુલામ કરીને રાખે. ફેસબુકમાં બહુ સરસ મજાનો એક જુમલો આવેલો, સાંભળવાનો બહુ શોખ છે, એમાં મજા આવે. એક સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. કે અકલમંદ ઓરત ઈ છે કે પોતાના ધણીને બાદશાહ કરીને રાખે છે અને પોતે રાણી બનીને રહે છે. પણ કમ અકલ ઓરત ઈ છે કે જે પોતાના ધણીને ગુલામ કરીને રાખે છે અને ગુલામની બાયડી તરીકે રહે છે. વિચાર કરવાનો છે. ઘરે જઈને કહેજો, વાંધો નહીં. એક સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હળી મળીને રહ્યો. ખુદાવંદી આલમ દોસ્ત રાખે છે. રસૂલે ખુદા પાસે 9 ઘરવાળી હતી, પરંતુ બધા સાથે હળી મળીને રહેતા, કાંઈ પ્રોબ્લેમ નહીં હતો. દોલત, પૈસો, મટીરિયલ, આ બધી વસ્તુ આજે છે, કાલે નથી. જે વસ્તુ બાકી રહેવાની છે એ મોહબ્બત છે. માટે મોહબ્બતથી જિંદગી જીવો, જિંદગીમાં કામયાબી હશે. બીજી વસ્તુ જેના થકી આપણને રહમત, મગફિરત મળી શકે છે એ છે નમાઝ. પહેલી વસ્તુ, તમે જમીનવાસીઓ ઉપર રહેમ કરો, તમારા ઉપર રહેમ થશે. બીજી વસ્તુ, નમાઝ પઢો. ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ અસ-સલાતુ તસ્તંઝિલુ ar-rahma, કે નમાઝ જે છે એ રહેમતને નાઝિલ કરે છે. હવે જેવી જેવી નમાઝ એવી એવી રહેમત આપણા ઉપર નાઝિલ થશે. ઘણા માણસો પાબંદ હોય છે કે નમાઝને અવ્વલે ટાઈમ પડે. ઘણા માણસો એમ વિચાર કરે છે કે ચાલો 3-4 વાગે નવરો થઈશ ને ત્યારે પડી રહીશ, લસેસ કરીને ઊભો થાવ પછી નમાઝ પઢીશ, આ વચ્ચેનો ટાઈમ. ઘણા માણસો કહે છે કે ના, મારું દોષી અલ્લાહની બારગાહમાં સૌથી ઉપર હોવું જોઈએ, બધા પડી લે પછી મારી ફાઇલ જાય, આખર ટાઈમે પડે. એમ નથી કરવાનું. ઘણા માણસો કહે છે ના, હમણાં નહીં પડું, કઝા થાય ને આખી દિવસની નમાઝ એક સાથે પડીશ. ઘણા માણસો કહે છે ના, હમણાં તો જવાન છું, ફરી લઉં, બૂઢો થાઈશ ને પછી આખા જિંદગીની નમાઝ પડીશ. તો ઘણા તો ત્યાર સુધી આગળ વધે છે કે હું પૈસા મૂકતો જઈશ,
મારા વારસદારને વસિયત કરતો જઈશ કે મારી 40 વર્ષની નમાઝ બાકી છે પડાવી નાખે. યાદી નહીં ને, પૈસા તો છે તો કામના શું? જેવી જેવી નમાઝ એવી એવી રહેમત. આપણા 8મા ઇમામે આલી ઇબ્ન મૂસા રઝા અલૈહિ સલાતુ વસ્સલામ આ બધી વાત કરીને એ મારા પેટની ઉખાડેલી નથી. સમાજમાં તમારા લોકો પાસેથી સાંભળેલી વાત છે. બધી સમાજમાં સાંભળેલી વાત છે. ઇમામે રઝા અલ ઇસ્લામ ફરમાવે છે કે નમાઝ 3 પ્રકારની હોય છે. એમાં એક નમાઝ રિઝવાન છે, બીજી આફુ છે અને ત્રીજી મગફિરત છે. ઉસ્તાદથી સવાલ કરવામાં આવ્યો કે આ 3 નમાઝનો મતલબ શું છે? તો કે જે નમાઝ અવ્વલ ટાઈમે પડવામાં આવે છે એ રિઝવાન છે, 100% પ્યોર, જેનો સવાબ સાપુરસા છે. બીજી નમાઝ કે જે વચમાં પડવામાં આવે છે એ આફુ છે, એમાં 50% સવાબ ઉડી ગયો, 50% છે. અને ત્રીજી નમાઝ મગફિરત છે કે જેમાં સવાબ નથી પણ હવે નમાઝ પડી છે છેલ્લા ટાઈમે તો ખુદા કબૂલ કરી લે, સવાબ નથી મળતો, બસ વાજિબાત અદા થઈ. હવે વિચાર કરવાનો છે કે જે માણસો કઝા પડે છે એની શું હાલત છે, અને જે લોકો આખા દિવસની કઝા એક સાથે કરે છે એની શું હાલત, અને જે લોકો બુઢાપા ઉપર નમાઝ મૂકે છે એની શું હાલત, અને જે વારસદાર માટે મૂકે છે એની શું હાલત. આ 3 નમાઝ લાકલ આપણે જિંદગીમાં આવ્યા છીએ, આટલી બધી નેમતોને અલ્લાહથી ઉપયોગમાં લઈએ છીએ તો જરૂરી છે કે નમાઝ તો પડીએ આપણે. રસૂલે ખુદા કહે છે કે જેમ એક ભૂખ્યા માણસ માટે ખાવાનું એક તરસ્યા માટે પાણી જેટલું મહત્વ રાખે છે એટલી મારી માટે નમાઝ મહત્વ રાખે છે. અને હું કોઈ દિવસ જે છે નમાઝથી સૈરાબ નહીં થાઉં, જેટલી પણ પડીશ હું હજી નમાઝ માટે પ્યાસો હોઈશ. અગર નમાઝ પડશું ખુદાવંદ આલમ રહેમત નાઝિલ કરશે. અને જ્યારે ઝમાનાના ઇમામ હઝરત મહેદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફનો ઝુહૂર થશે તો 4 વસ્તુ લઈને આવશે. 4 વસ્તુ એની જિંદગીમાં, એની હુકુમતમાં બહુ મહત્વતા રાખતી હશે. કુરાન આવાજ દે છે, અલ્લદીના ઇન મક્કન્નાહુમ ફિલ અર્દ અકામુસ સલાત, કે જ્યારે ઇમામ ઝમાન અલૈહિ ઇસ્લામ હુકુમત કાયમ કરશે, ઇશારો એના તરફ છે, તો પહેલી વસ્તુ નમાઝને કાયમ કરશે. વ આતુઝ ઝકાત, અને ઝકાત આપશે. અને ત્રીજી વસ્તુ અમ્ર બિલ મારૂફ, અને ચોથી વસ્તુ નહી અનિલ મુનકર. આ 4 વસ્તુ ઇમામ ઝમાન અલૈહિ ઇસ્લામ માટે બહુ મહત્વતા રાખે. અગર જો આપણે એમ કહીએ કે અલ અજલ નમાઝ ના પડતા હોય ને અલ અજલ શું કામનું, મજલિસમાં રોવું શું કામનું? નમાઝ સૌથી પાયાની વસ્તુ છે. ઇન કોબેલત માં સેવા હવા, ઇન રોદ્દત માં સેવા. આપણે જોઈએ છીએ, મને પેટ બળતું હોય કે આટલા બધા ઇમામે હુસૈનના આઝાદાર આખી મસ્જિદ ભરાઈ જાય, કેમ? નમાઝ વખતે ખાલી હોય છે. રસૂલે ખુદા ઇમામ અલી અલૈહિ ઇસ્લામને જે વસિયત કરે છે એ શા માટે આપણે ભૂલી જઈએ છીએ? ખ્યાલી એક જમાનો આવશે કે લોકો સુન્નત તરફ વધારે આગળ વધશે, અલૈકા બિલ વાજિબાત, પણ તને હું વાજિબાત માટે તરફ આગળ વધારું, વાજિબાત તરફ આગળ વધ. હે ઇમામ હુસૈનની આઝાદારી નું મહત્વ ઓછું નથી, એના થકી આપણે હિદાયત પામીએ છીએ, બધી વાત બરાબર, પણ જ્યાં સુધી નમાઝનું મહત્વ સમાજમાં નહીં આવે ખુદાની રહેમત જે છે એ નહીં આવે. અને ત્રીજી વસ્તુ જેના થકી આપણી ઝિયારત આશુરાની દુઆ કબૂલ થાય છે, રહેમત મગફિરત, આ બધી વસ્તુ નાઝિલ થાય છે. એમાં ત્રીજી વસ્તુ કે તમે આપસમાં સુલહ કરાવો. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, ફસ્લહુ, કે તમે સુલહ કરાવો તમારા ભાઈઓ વચ્ચે, લઅલ્લકુમ તુરહમૂન, કે શાયદ તમારા ઉપર રહેમ કરવામાં આવે. તો આ ત્રીજું કારણ, 3 વસ્તુ આજે બયાન કરી કે જેનાથી આપણી આ ઝિયારત આશુરાની દુઆ કબૂલ થાય. રાઈટ? રહેમત વાળી, ખુદાએ મારો મકામ છે તારી પાસે, તો એના બદલામાં તું મને રહેમત આપ. પણ કેવી રીતે રહેમત મળશે આપણને? તો
કે પહેલું જમીન ઉપર જે કોઈ છે એના ઉપર રહેમ કરતા શીખો, ખુદા તમારા ઉપર રહેમ કરશે. બીજું, નમાઝને કાયમ કરો, ખુદા રહેમ કરશે. અને ત્રીજું, તમારા ભાઈઓ વચ્ચે સુમેળ કરાવો, સુલહ કરાવો. આપસમાં વિખૂટા પડી ગયા છે, જરાક આગળ વધો. આજે બહુ જરૂર છે, બહુ જરૂર છે આપણા બુઝુર્ગો ઊભા થાય અને જે પ્રોબ્લેમ છે એને રેઝુદરે કરે. બાકી પાર્ટી આપણે બધા જાણીએ છીએ કે આપણા સમાજમાં બે પાર્ટી છે અને એ પૂરી નથી થવાની. કોનો ફરીજો છે? કોનો ફરીજો છે? જરૂરી છે મોટા ઊભા થાય. મારી આવાજ અગર જો એ લોકો સુધી પહોંચી શકે તો બહુ સારી વસ્તુ છે. બુઝુર્ગો છે, વડીલો છે, જમાતના કોન્સરેશનલના કામ સંભાળી લીધેલા છે, આગળ વધુ સુલહ કરાવી નાખે. આ ગાડીને સરખી પાટે ચડાવે. શું કામ પાટા હજી સુધી રહી? ખુદાવંદી આલમની બારગાહથી શું એ લોકોને રહેમ નથી જોતો? સમય નથી કાઢી શકતા? કાઢે. પોતાની ફિક્ર કામે નથી લગાડી શકતા? લગાડી શકે છે. આવે મેદાનમાં અને આ પ્રોબ્લેમને રેઝુદરે કરે. ફાયદો એ લોકોનો જ છે. શું ફાયદો છે? ખુદાવંદી આલમ રહેમ નાઝિલ કરશે. એક સલવાત પડે મુહમ્મદ કરબલાનો રૂખ કરીએ. આજની તારીખ એ મહાન ગમનાક તારીખ છે કે જેમાં આપણે હઝરત અબ્બાસને યાદ કરીએ છીએ. ગઈકાલ રાતે આપણે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની મુસીબતોને યાદ કરી. સવારે પણ આપણે અબ્બાસ અલૈહિસ્સલામના મસાયબ પડ્યા. પણ હઝરત અબ્બાસના મસાયબ એવા દર્દનાક મસાયબ છે કે જેમાંથી આંખો રડવાથી રોકાઈ નથી શકતી. એ અબ્બાસ કે જેને બચપનથી તમન્ના હતી કે હુસૈનની મદદ કરે, હુસૈનની નુસરત કરે. દારુલ ઇમારામાં જ્યારે મરવાન ઇમામ હુસૈનના કત્લનો મશવરો આપે છે અને ઇમામની આવાજ બલંદ થાય છે ત્યારે અબ્બાસ આગળ વધી જાય છે, ગૈઝમાં આવી જાય છે. એ કોની મજાક કે મારા આકા ઉપર હાથ ઉઠાવે? પણ ઇમામ હુસૈન એક વાત કહીને રોકે છે, આ અબ્બાસ, બાબાએ તને કરબલા માટે માંગ્યો છે અને આ કરબલા નથી, આ મદીના છે. જ્યારે મુસ્લિમની શહાદતની ખબર સાંભળી અબ્બાસ ગૈઝમાં આવે છે કે આકા રજા આપો, હમણાં કૂફાને જરૂર કરી દો. મારા ભાઈ મારા બનેવીને આ રીતે સુલુક કરે એને દારુલ ઇમારાની છત ઉપરથી પછાડવામાં આવે. ઇમામ હુસૈન એ કહીને રોકે છે, અબ્બાસ, બાબાએ તને કરબલા માટે માંગ્યો છે, આ કરબલા નથી, આ કરબલાનો રસ્તો છે. જ્યારે ખૈમાને એમની જગ્યાએથી હટાવવાનો હુકમ આવ્યો ત્યારે અબ્બાસ ગૈઝમાં આવી ગયા. આજે તો અબ્બાસનો ગૈઝ એવો ગૈઝ છે કે આજે તો કરબલા પણ છે. બાબાએ મને કરબલા માટે પણ માંગ્યો હતો અને હું આ કરબલાનો ઇંતજાર કરી રહ્યો છું. હવે હુસૈન જોવે છે કે મારો અબ્બાસ ગૈઝમાં આવી ગયો છે. જનાબે ઝૈનબ પાસે જાય છે અને કહે છે, શહેજાદે અબ્બાસ ને રોકી લ્યો, મારો અબ્બાસ ગૈઝમાં આવી ગયો છે. આ સદારો જનાબે ઝૈનબ મિર્ઝાને મોકલે છે અને કહે છે, અબ્બાસ, શહેજાદી ઝૈનબ બોલાવે છે. અબ્બાસ જાય છે. હા શહેજાદી, શું હુકમ છે? કહે છે, આકા હુસૈન ચાહે છે કે તમે તમારી તલવારને નિયામમાં રાખી લ્યો અને ખૈમાને હટાવી લેવામાં આવે. અબ્બાસની બધી ઉમેદ પાણીમાં. શબે આશુર અમુક મુઆનિક લખે છે, અમુક ઝાકરીન બયાન કરે છે, અબ્બાસના દિલમાં હજી તડપ હતી. અબ્બાસ તલવારને તેજ કરી રહ્યા હતા. ઇમામ હુસૈન અબ્બાસના ખૈમામાં જાય છે અને તલવાર જોવે છે અને એક મોઢા ઉપર ઉમંગ છે, આવતીકાલે આશુરના દિવસે આ ફૌજે ઉમરે સાદને એક ઝટકામાં જહન્નમ વાસિલ કરશે. ઇમામ હુસૈન તલવારને હાથમાં લે છે, તલવારના બે ટુકડા કરે છે. એ અબ્બાસ, આ નાના દીનને બચાવવો છે તો એમાં મને તમારી બહાદુરી નહીં, તમારી વફાદારી અને તમારો સબ્રની જરૂર છે.
હાજદારો અબ્બાસ સમજી ગયા આવતીકાલે મને બહાદુરી દેખાડવાનો મોકો નહીં મળે ત્યારે નહેરે ફુરાત પાસે જાય છે એક નેઝા સાથે જાય છે હાજદારો અબ્બાસ શહીદ થઈ ગયા અબ્બાસની કબ્ર બની ગઈ આયતુલ્લાહ બહેરુલ ઉલૂમ હઝરત અબ્બાસની કબ્રને સરખી કરવા માટે અમુક માણસોને મોકલે છે જમીનના અંદર દાખલ થાય છે સુસોલમાં દાખલ થાય છે એ બધા માણસો જોવે છે કે અબ્બાસ વિશે તો સાંભળ્યું હતું બહુ લાંબા કદના હતા બહુ બહાદુર હતા ઘોડા ઉપર જ્યારે બેસતા એમના પગ જમીનમાં ઢસડાતા આ શું આટલી કેવી નાની એવી કબ્ર આ કબ્ર હઝરત અબ્બાસની નથી લાગતી એવું લાગે છે કે કોઈ નવજવાન બાળકની કબ્ર છે એ બધા માણસો બહાર આવે છે આયતુલ્લાહ બહેરુલ ઉલૂમ પાસે જાય છે અને કહે છે આકા અમને બતાવો આ કબ્ર એટલી નાની કેમ છે આ સાંભળવા સાથે આયતુલ્લાહ બહેરુલ ઉલૂમ માથું પીટવા લાગે છે કહે છે શું થયું તો કે તમને ખબર નથી જ્યારે ઇમામે હુસૈનની શહાદત વાકે થઈ એ ઘોડાથી હઝરત અબ્બાસની લાશને એવી રીતે મામાલ કરવામાં આવી કે અબ્બાસની લાશ ટુકડાઓમાં ફેરવાઈ ગઈ એટલું જ નહીં જ્યારે ઇમામે સૈયદે સજ્જાદ મોજીઝાથી આવે છે આ કબ્રને દફન કરવા માટે આ લાશોને દફન કરવા માટે એક રીદા મંગાવે છે જગ્યાએથી અબ્બાસના બદનના ટુકડાઓને ભેગા કરે એક રીદામાં રાખી لا لعنة الله على القوم الظالمين